સાબરકાંઠાના પ્રાંતિજમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર થયું છે અને હવે તો પાક પણ તૈયાર છે। ત્યારે ખેડૂતોની સરકાર પાસે માંગ છે કે વહેલી તકે ખરીદી કરવામાં આવે। કેમ ઉઠી છે માંગ અને તેનાથી ખેડૂતોને શું થશે ફાયદો, જોઈએ આ રિપોર્ટમાં। સાબરકાંઠા જિલ્લામાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા। આ વરસાદ ડાંગરની વાવણી માટે અત્યંત અનુકૂળ છે। કેટલાય ખેતરોમાં ખેડૂતો મન મૂકીને વાવણીમાં લાગ્યા છે, તો કેટલાક ખેતરોમાં તો પાક પણ આવવા લાગ્યો છે। જગતના તાતને આશા છે કે આ વખતે મબલક પાક આવવાથી ભાવ પણ બહુ સારા મળશે અને વર્ષ સુધરી જશે। પરંતુ જો સરકાર પાકની ખરીદી દેવ દિવાળી સમય કરે તો પાક મફતના ભાવે વહેંચવો પડે અને આથી જ ખેડૂતો નવરાત્રી પહેલા ખરીદીની માંગ કરી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી ડોગર વાવું છું અને ડોગરમાં આ વર્ષે વાતાવરણ ખૂબ જ અનુકૂળ હોવાથી અમે અમારા એરિયામાં ડોગરનું વાવેતર વધવાની શક્યતાઓ પૂરેપૂરી છે। 2000 હેક્ટર આ વર્ષે અમારા એરિયામાં ડોગરનું વાવેતર વધશે। લેવાનો જો સરકાર ખેડૂતોને ફાયદો જ કરાવવાનો હોય તો નવરાત્રિમાં જ એને ખરીદી શરૂ કરાવવી જોઈએ અને એ નવરાત્રિમાં શરૂઆત કરવાથી ખેડૂતોને સરકારનો લાભ મળશે। બાકી તો પછી ઓછા ભાવે ખેડૂતો વેપારીઓને ગમે તે ઓછા ભાવે પણ વેચી મારશે એમ। દર વર્ષે ખેડૂતોની આવી જ સ્થિતિ હોય છે। ખાતર અને બિયારણ પાછળ કેટલોય ખર્ચ કરવા છતાં છેલ્લે પાકના પોષણક્ષમ ભાવો મળતા નથી અને ખર્ચા પણ માથે પડે છે અને હવે આવી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો કંટાળી ગયા છે। તો મારી સરકારને એક વિનંતી છે કે અત્યારથી રજીસ્ટ્રેશન કરીને અને એમને પોષણક્ષમ ભાવ મળે અને પૂરતા જથ્થાની અંદર કે જેટલા અમારે હેક્ટર અથવા વીઘાની અંદર જે ડોગર પાક એ સરકાર ખરીદે અને અમને ઊંચા ભાવે ખરીદી થાય। હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ માંગણી સંતોષાય છે અને વહેલી ડાંગરની ખરીદી શરૂ થાય છે કે પછી દર વર્ષની જેમ ખેડૂતોના મુખે આવેલો કોળિયો છીનવાઈ જશે। સાબરકાંઠાથી નીતિન પટેલ, TV 13 ગુજરાતી। તો રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં આજે પણ વરસાદી માહોલ જોવા